ગામમાં રખડી કેડન બેડો સાફ થાશી જાય ચિંતા થાય છે ખારું સરપંચ માં આવ્યો કે નહીં આવ્યો આટલી મજૂરી કરી છે બધું છોડો મારી જોડે બેહો આમ જુઓ આ જુઓ કોલો પછી પકડો આ જુઓ ખાલી અને બનાવવા આપ્યું તું આજે જ આવ્યું કેવું લાગ્યું બળદ નું નિશાન મેલ્યું છે હા તો તમે બળદ જેવા જ છો તારો વાલજીન તો તનમ કેટલું બળદ ને બળદ નું મારી વખત હતી એવું છે જુઓ તમારો કિંમતી અને પવિત્ર મત બળદ ને આપી અને અમારી અપાવી મનારું બાલાજીને સરપંચ બનાવો બાલાજીને જો જેટલી મર્યાદા ને મોન ને મોફો અમુક થશે આમ તો મારા હારા વસ્તી બાલ્યો કરતી ગોમમાં જોયું હું કહેતી હતી ને તમે મારું મોનવાન રાખો ને દરેક જુઓ હું તો તમને કહું પોતાની બાયડીનું મોનવાન રાખો બધા ઉપર આવી જાય પણ બાયડીઓનું મોનતા જ નહીં તમે લોકો પણ ખબર કે હા મારા હાડાનું ચિંતા થાય શકે ચા આમ જપાઈ નહીં થતી હે શેની જોબ નહીં થતી શું ચિંતા નહીં થતી તારો ભા આખા ગામમાં સવોનું વેચ્યું ના વેચ્યું પેલું વેચ્યું બધી એ વાત હાચી છે પણ જો ભૂલમાં સરપંચ ના બન્યો તો પટ્ટાવાળાની નોકરી જતી રહો કે ભગવાન ચોથી અને પૈણી તું આટલું વિચાર કરો હું બેઠી છું ને ત્યાં સુધી તમને કોઈ થાય નહીં વાત હાચી તો ખબર કે મારી વાત પણ જો પટ્ટાવાળાની નોકરી જઈને 6000 જ્યાં ને તો પેલો ગોદડું કરે ને હાલનો એરો વેટવો પડશે એ કઢેલો નહીં આપણા કોણ કોઈને પહેરાઈ એવું પડકલી મારી ઓય બેસ બેસ કો હોય તાને પેલો રૂખીને હોય થઈ નેકરી છે મારા બેટો કી અત્યારથી મોન મર્યાદા જાળવતો નહીં તાને હમણાં લોસા પડી જોય સરપંચ બન્યા પછી તું તાર બેજે સોફામ સાચી વાત તમારે કીધું હતું તો નીચે જ બેજો મન તો કોઈ વાંધો નહીં બધી વાત હાચી છે પણ મને ચિંતા જ નહીં જતી દેતવા મેલવા ચાલ ખાલી સરપંચ ના બન્યો તો હાલો વખો થઈ જાવ મજૂરી જતા થઈ જાવ અલ્યા ભગવાન ચોથી અમને પાણી ચમ આટલું વિચારો આવડી મોટી મું બેહાડ્યું ને કશું થવાનું નહીં સરપંચ તમાર બનવાનું એટલે બનવાનું બની જશો કેવી રીતે બન્યો કે અરે તમે સરપંચ બનશો એના માટે પેલો સરપંચ અહીંયા ચૂંટણી લડવા આવે ત્યારે થાય કોઈ કેમ નહીં લડ ચાલ નો આમ થયો ફેરાન બધું ગોમો ફરફર મારું વિચારો હું તમને કહું છું ને જેવા તેવા નહીં સરપંચની છોકરી છું પણ પહેલા તમે મોન્યા નહીં હવે એરો બની જાય એની પહેલા જ મને જેલના હળિયાની પાછળ નાખે પણ એવું કરે વિચાર એવું કરે તું એ તો તમારું લેવા દેવા આ તો બૈરીઓનું છે ચિંતા ના કરો મને ખબર જ મારે એનો શું કરવાનું ખાલી એકદમ સરપંચ બનાવી દે આમ રાજ કરશું ગોમો તમે ચિંતા નહીં કરવાની સરપંચની દીકરી શું પહેલેથી ખબર જો કઈ બાજુ શું રમત રમવી મારી હારી સડિયત રચ્યા તો ક્યાં નીકળી બૈરાવ તો તાકાત આપત ભગવાન તમે શું ચિંતા કરો આખા ગામને બાટલી મુતાર દઉં એવી તાકાત છે મારે તમારા જીવનનો બાટલી મુતાર્યો તે હારું તો ખરું મીકી તારું ગોડું બૈરું છે પણ આ તો હોશિયાર નીકળ્યું લે તે તો બધા ગોળ જ બૈરા સમજો પછી તો અમે કરીએ એટલે ખબર પડે તો ભાઈ આખા ગામને બાટલી મુતાર દઉં હવે શું ચિંતા આપણે સરપંચ બનવાનું જ છે તમારો કિંમતી અને પવિત્ર વોટ આપણે બાલાજીને જ આપજો અને એ આપણું નિશાન છે બળદ બળદ મારે શીખવાડવાનું અલી આ તો બધું ઓછું કામ અડદ ખાવ કે ના ખાવ પણ વોટ તો અમારા બળદ ના આપજો જોયું સૂત્ર અડદ ખો કે નાખો વોટ તો અમારા બળદ ને જ આલજો અને જેવું બળદ નું શાકડું છે ને વાલજીન તો ચંપા નાઈ ફાડી નાખતો એડો ફટાફટ લે આમ બે દાડા નહીં વર્યું ગમન એ કરવું પડશે ચંપલ બંપલ પહેરતા ને અમને આપો મગજ ફરી જાય ચક્રી જીસસે हमारी बकरी મગજ ફરી જાય ચક્રી જીસસે हमारी बकरी તમારો મત વાલજીને સરપંચ વાલજી સરપંચ મગજ ફરી જાય ચક્રી જીસસે हमारी बकरी મગજ ફરી જાય ચક્રી જીસસે हमारी बकरी તમારો મત બકરીને ખાશો તમે અડદ જીત છે અમારો બળદ બળદ નહીં બાલાજી
બાલાજી હા બાલાજી કે બાલોજી આવે છે ગુંદરપુર ગોમ મોરે તમે મતરે આલજો બળદ ને રે સરપંચ બન છે રે બાલાજી હે બાલજી આવે છે ગુંદરપુર મોરે કરશે કોમનો બગારો કોમ રે ઘેર ઘેર ગટર ની લાઈનો નખાશે રે ફરી જા ચકરી જીસે અમારી બકરી આવે છે ભાઈ આવે છે વાલજી મારો આવે છે આવે છે ભાઈ આવે છે વાલજી મારો આવે છે મગજથી ફરી જા ચકરી જીસે અમારું બકરી અરે બકરી યાર હા ભૂલી ના જો પાછા અને આડું અવડો મત કોઈને ના જાય કહું છું હા બકરી માં વોટ ફોર બકરી વોટ ફોર વાલજી વોટ ફોર વાલજી वोट फॉर वालजी जीतेगा भाई जीतेगा बकरी वाला जीतेगा हमारा वालजी जीतेगा वालजी जीतेगा ભૂલી ના જો કહું છું હા આવા બે કરશો તો તમે મને હગા वालजी सरपंच वालजी सरपंच वालजी सरपंच જીતશે મારી તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી બાલાજીને સરપંચ બનાવો ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ ઘેર ઘેર વેતા છે અડદ તમે જીતાડજો અમારા બળદને તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી અમારા બાલાજીને સરપંચ બનાવો जीते मारी बकरी वालजी હા सरपंच वालजी में भूली जाओ सो हारो ભૂલી હનું જવાય આ બકરી હને ભૂલાય કહું છું હા આપડે કહું છું ગોમે ગોમ નારા કરો ગોમે ગોમ પોસ્ટર લગાવો હા અને આખા ગોમમાં કહું છું વટ તો આપણો જોવો જોવા વોટ ફોર बकरी વોટ ફોર वालजी વોટ ફોર बकरी જીતેગા ભાઈ જીતેગા वालजी जीतेगा તમારો કિંમતી પવિત્ર મત અમને અપાવી બાલાજીને બળદ બનાવો શું બોલો છો બળદ ચોથી આવ્યું અલ્યા ઉવા પાછો મારે તો તમને ખબર તો છે કે મારી જીભ વળી જાય અને મારા બોલવા જોવો છે બોલો પણ બળદ ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ બળદ નહીં જીતશે અમારા બાલાજી સરપંચ ખાશો તમે અડદ તો જીતશે અમારો બાલો બળદ તમારો કિંમતી અને પવિત્ર મત અમને અપાવી અમારા બાલાજી સરપંચ બનાવો ઘેર ઘેર ચકલ્યો ન થઈ જોય તો જલસા પડશે આખા ગોમને રે હે બળદ્યો આવે છે ગુંદરપુર મોરે હે બાલાજી આવે છે સરપંચ મોરે તમારો કિંમતી અને પવિત્ર વોટ અપાવી બાલાજીને સરપંચ બનાવો सरपंच तो हमारा वालजी बनसे સરપંચ તો અમારા બાલોજી જ બનશે सरपंच तो हमारा वालजी बनसे જીત ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ અરે મમ્મી તો હું કહેવાય અડદ નહીં ખાઈએ મરચું ઘેર ઘેર ગોદરો ઉઠીને હુઈ જા તો સરપંચ તો વાલજી બનશે સરપંચ તો અમારો બાલો બનશે બકરી 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 મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી ખાશો તમે અડદ તો જીતશે અમારો બળદ તો બકરી 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 જાવ કે હા એ મારી વાત સાંભળો આપ ઈવન નિશાન જેવું છે બળદ અને મારો એ બળદ જેવા છે હું તમને જીતું ગુંડી જેવો દેખાય છે હું સરપંચ મારિયા ભૂંડ જેવા હતા બકરી એટલે બકરી અમાર હજુ સારો નહીં ખાશીએ બકરી 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 તમારી ટીમમાં કહું છું ઉછળ કૂદ કરવા વાળા વોદરા લાયા છો કે હું નિશાન એવું રાખ્યું છે ને બકરું હજુ સારો નહીં ખાઈ અરે ભાઈ અમે છે ને
અહિંસાવાદી છે, ઠંડા સ્વભાવના. હા, તમારા જેવા આખલા જેવા નહીં. હા, અરે નિશાને કેવું રાખ્યું છે ગધેડા ખલા જેવું. અને તારું તું એમ વધારે બોલે ને શું કરે ને રસ્તો આલી દે બસ. આ ગોધા સાઈડ માં રે, અમોન રેલી કાઢવા સાઈડ માં રે. શું થશે હમણાં? અરે નવ હું થશે એટલે તારા મનમાં હું સમજુ લે તું. માજી ના કરી દેજો. અમારી પાર્ટી બની ના છીએ. એ પડ્યા જેવું શું કે? આ પ્રચાર કરવા માટે બૈરોલી પ્રચાર કરી રહ્યા છે. પાડાજી મારી- મહિલાના કેટલા ટકા વોટ જોઈએ ખબર પડે છે? બૈરા હું કરો? બૈરા નહીં આપે ને તમારી પાર્ટી તો ગઈ. અમારે તો સૂટ વાળનારો આ તમારો ઘોડો જેવો તો ભેગો થયો છે ને. દાદાજી હોબળો કહું છું, વધારે જફા મારી ના કરો નકર જોવા જેવી થશે. હાલ એકાદ મરી જશે ને તો ઊંધા થઈ જશો. હા, પડવાનું આ નેકરો છો. આ બળદો નેકરો. હજી કહું છું, રસ્તો બદલી નાખો ને અમને કંથી જવા દો. તમે બદલો. તમે બદલો. ઢોકળા જ લે. અરે લાવજો. જોવા જેવી થશે. હા, ઓય શું થયું તો કો તમે? હું તો શું કહું? અમે તો કાલે જો ચૂંટણી લડવા આયા હતા. આ જો ડોહા જેવા થઈ ગયા તોય અમારા મારો ભાઈનો જેવો માર્યો. બધાએ જુઓ જેવા માર્યો. ના ના, એ કહી દે કપાળ વચ્ચે ગોળી મારી કહી દે. હા, ગુંડા લઈ મરાવે છે, ગુંડા લઈ. આ તો કદી હોય કદી જોયું તું? બોલો સાહેબ આ તો ખોટું કર્યું. એટલે તમે 30 વર્ષના જૂના સરપંચ છો અને તમે આવી રીતે ગુંડાને આ બધું આ કરો છો તો આવી રીતે કરશો તો તમને કોઈ પ્રચાર કરવા નહીં દઉં ગામમાં. મારી વાત હોબળો. આ બધા તમને એક એંગલ થી અમનો મૂઢો જઈને આ ગુંડા લાગ્યું છે. હા, સાહેબ બાદ ઉઠું બોલે છે. એ બાકુની કિસે બૈરું છે મારું. એટલે એ છોકરા જેવું છે મગજ એટલે બા કે છે હોબળો. ચૂંટણી તમે લડો છો ને અમે લડીએ છીએ. ઈવાના લોકો અમન મારવા આવું છે. હા, અમે તો જાતિ મારી. એક તો બૈરી થઈને હું મારતી હોઉં છું. તમે હવે સોન- બૈરી થઈને આવું કરો. જુઠ્ઠી છે ફરી જઈ. હા, ભલે શાંતિ રાખો. જો ચૂંટણી તમારે લડવાની છે તો શાંતિથી આ ગામમાં લડો. અને જો સહેજે ચોય બખાડો કે કોઈ થયો ને તો સમજી લેજો કે એ બળદવાળો તું બળદવાળો છે ને અને બોકડિયા વાળા બે ને અંદર પૂરી દે આવ્યો. એ બકરી કે બોકડી જે હોય તે અને બે ને અંદર પૂરી દે આવ્યો. અને સમજી લેજો આવી રીતે ચોય ટોણા ભેગા કરીને જો બાળ્યા ને તો હવે મારીને તોડી નાખ્યો. હડો નીકળો. મગજની ફરી જાય ચકરી. જીતશે અમારી બકરી. નીકળો. હડો. આ વખત તમે હોજી આવો ચા પાણી કરીએ ને મત પાછો બકરીમાં આલજો. અરે તમે હાલ આ બધા માથાકૂટ મિલીને ઘેર ભેગા તો હડો.